હવે પાઠનું નામ છે ભૌગોલિક માહિતી અને નકશા નિર્માણ. નકશા કઈ રીતે બનાવવામાં આવે અને ભૌગોલિક માહિતી શું છે અને આ બધી વાતો જે છે એ કરેલી છે. પહેલાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નકશા બનાવવા માટેની પ્રક્રિયા જે છે અત્યંત મહત્ત્વની છે. નકશાના કારણે ઘણી માહિતી મળે અને નકશો બનાવવો એ બહુ અઘરી વસ્તુ હોય છે. એમ કે આપણને સારું લાગે એમ તાત્કાલિક ન બની જાય. નકશા બનાવવા માટે પણ એક્સપર્ટ લોકો જે છે એ બેસાડેલા હોય છે. આપણે એક ઉપગ્રહ મોકલેલો છે કાર્ટોસેટ નામનો ઉપગ્રહ જે છે એ ડેડિકેટેડ રીતે નકશા બનાવવા માટેનું કામ જ કરે છે. નકશા બનાવવા માટે એક્સપર્ટ લોકો રાખેલા હોય, ગ્રાઉન્ડ લેવલે સર્વેઇંગ કરતા હોય, અલગ અલગ જગ્યાએ જઈ અને ચેક કરતા હોય કે કોઈ જગ્યાનો આકાર કેવો છે, એના આધારે નકશાને બધું બનાવતા હોય. બરાબર, આની માટે આખી એક ટીમ કામ કરતી હોય. આની માટેનું અલગ ભણવાનું પણ આવે. પણ મેં તમને બહુ પહેલાં કીધેલું હતું કે ઘણી બધી વસ્તુ કેવી હોય કે આપણી પહોંચથી પરે હોય, આપણને ખબર જ ન હોય. કોઈકને કહેવી કે નકશા બનાવવા માટેનું ભણવાનું આવે તો કોઈ કદાચ માને નહીં. બરાબર, તો કાર્ટિયોગ્રાફી કે આવું બધું ભણવાનું પણ આવે. નાટમો નામની એક સંસ્થા છે જે નકશા બનાવવામાં એક્સલન્ટ લેવલનું અથવા રાષ્ટ્રીય લેવલે જે છે મહત્ત્વની સંસ્થા તરીકેનું કામ કરે છે. ટૂંકમાં આવું કંઈક આવે એટલી આપણને ખબર હોવી જોઈએ. બરાબર, પહેલું એવું બધું કહે છે. નકશા બનાવવા માટે અત્યંત મહત્ત્વની જો કોઈ બાબત હોય ને તો એ છે અક્ષાંશ અને રેખાંશ. લેટિટ્યૂડ અને લોન્જિટ્યૂડ. ચલો પહેલાં આપણે આ બધો થોડો ખેલ જે છે એ સમજી લઈએ કે આ બધું છે શું. પેજ નંબર 5 ઉપર આવી જાઓ. પહેલાં સમજીએ કે અક્ષાંશ એટલે શું. તો પૃથ્વી ઉપર જે છે એને આડી અને ઊભી લાઈન દોરી નાખેલી છે. પૃથ્વી ઉપર આડી અને ઊભી લાઈન દોરેલી છે. તો આ જે આડી અને ઊભી લાઈન દોરેલી છે ને એને અક્ષાંશ અને રેખાંશ કહેવાય. આ બધી લાઈન જે છે એ કાલ્પનિક છે. કોઈ અહીંયા ફૂટપટ્ટી કે બોલપેન લાઈન દોરવા ગયેલું નથી કે કુદરતી રીતે પણ અહીંયા ઉપલબ્ધ નથી, પરંતુ કાલ્પનિક રીતે આપણે દોરેલી છે. શા માટે દોરેલી છે? એ એટલા માટે દોરેલી છે કે આપણે કોઈ પણ સ્થળ જે છે એને જાણી શકીએ એટલે. કારણ કે કોઈ પણ સ્થળ જાણવું હશે તો એ અક્ષાંશ અને રેખાંશ એ બંને જ્યાં છેદતા હશે એ જગ્યા એ સ્થળના હશે. બે જો આપણને મળી જાય તો આપણને આનું લોકેશન મળી જાય. તો એની માટે આ બધી વસ્તુ બનાવેલી છે. પહેલું કારણ તો આ. બીજું કારણ કે કોઈ પણ જગ્યાએ સમય કેટલો છે એ જાણવા માટે, અને ત્રીજું કારણ કે કોઈ પણ જગ્યાએ તારીખ ને એ બધું કેટલું છે એના માટે. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ તો એ છે કોઈ પણ સ્થળનું ચોક્કસ લોકેશન, ચોક્કસપૂર્વકનું સ્થળ જાણવા માટે આ બધું બનાવેલું છે. હવે પહેલાં સમજીએ કે અક્ષાંશ કોને ગણવાના, રેખાંશ કોને ગણવાના. આવો ડાઉટ ને એવું બધું બહુ થતું હોય. તો પહેલાં યાદ રાખી લો, અક્ષાંશ એટલે કે અ ઉપરથી યાદ રાખી લો આડી લાઈન જે છે એને અક્ષાંશ કહેવાય. જે આડી લાઈન જે છે એને અક્ષાંશ કહેવાય. બરાબર, યાદ રહી જશે. અ ઉપરથી આડી લાઈન એટલે અક્ષાંશ. તો આ અક્ષાંશને આડી લાઈન કહેવાતી હોય તો ઊભી લાઈનને શું કહેવાય? તો કે ઊભી લાઈનને કહેવાય રેખાંશ. કારણ કે પછી જ બચે છે, બીજું કંઈ બચતું નથી. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇંગ્લિશમાં કઈ રીતે યાદ રાખવું? તો અક્ષાંશને કહેવાય લેટિટ્યૂડ. અક્ષાંશ આડા છે. હવે જો આડા છે એટલે આપણે એવું કહી શકીએ કે આ સૂતેલા છે. અક્ષાંશ આડા છે. આમ ચિત્રમાં જોઈએ તો શું લાગે કે સૂતેલા હોય, કારણ કે આડા જ સૂતા હોય ને, કે ઊભા તો કોઈ સૂતા ન હોય. ઘોડા હોય તો ઘોડો ઊભા સૂઈ શકે છે એવું કહેતા હોય. બરાબર, તો હિન્દીમાં લેટિટ્યૂડ સૂતા હોય એને શું કહે કે લેટેલા છે. યહ દર્દી લેટે હુએ હે. બરાબર, તો લેટિટ્યૂડ ઉપરથી લેટી હુઈ લાઈને એવું યાદ રાખે. લેટી હુઈ લાઈને એટલે કે સૂતેલી લાઈનો. બરાબર, તો અક્ષાંશને લેટિટ્યૂડ કહેવાતું હોય, પછી પાછળ વચ્ચે લોન્જિટ્યૂડ, તો એ રેખાંશને કહેવાય. બરાબર, બંનેને ટૂંકમાં લેટ લોંગ પણ કહેવામાં આવતું હોય છે. ઘણી બધી સરકારી નોકરી તમે કરતા હોય, બરાબર, ત્યાં અમુક જગ્યાએ પંચરોજકામને એવું બધું કરવાનું હોય. ખાસ કરીને વાત કરીએ કે પોલીસ સ્ટેશને પોલીસ અધિકારીઓ હોય તો કોઈકનું મર્ડર થયું હોય, ગુનો બનેલો હોય, ગમે થયું હોય, ચોરી બોરી થઈ હોય, એક્સિડન્ટ થયો હોય, તો આ બધા કેસની અંદર પંચરોજકામને એવું બધું કરવા જવાનું હોય. તો અત્યારે ફરજિયાત કરી નાખેલું છે કે જે જગ્યાએ કંઈ પણ ઘટના બનેલી છે, ગુનો બનેલો છે, તો એના લેટ લોંગ જે છે એ દર્શાવવા. કોઈ ડિઝાસ્ટર થયેલું છે અને એનું ઉપર રિપોર્ટિંગ કરવાનું છે. માની લો કે કોઈના ઘરે વીજળી પડી અને આગ લાગી ગઈ કે એવું કંઈ થયું, કંઈ પણ રિપોર્ટિંગ કરવાનું છે, તો રિપોર્ટિંગ કરવા માટે અત્યંત મહત્ત્વનું બાબત લેટ લોંગ હોવું જરૂરી છે, જેના કારણે ચોક્કસ સ્થળ ખબર પડી જાય. હા, તો એવું કંઈક કરવાનું હોય, બરાબર, તો એમાં લેટ લોંગ લખવા જરૂરી હોય છે. તો લેટ લોંગનો મતલબ આ લેટિટ્યૂડ લોન્જિટ્યૂડની જ વાત થતી હોય છે, અક્ષાંશ ને રેખાંશની. ઘણા બધા મૂવીઝની એની અંદરની એવું બધું આપણે જોતા હોય. અમુક સસ્પેન્સ થ્રિલર મૂવી હોય તો એમાં પણ અમુકને કિડનેપ કરી ગયા હોય કે એવું કંઈક હોય, તો એના લેટ લોંગ બતાવતા હોય છે, લેટિટ્યૂડ ને લોન્જિટ્યૂડ ને એ બધું. બરાબર, તો મતલબ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, આપણને સામાન્ય લાગતી હોય પણ આ આપણને ખબર હોવી જોઈએ. સામાન્ય રીતે હું તો કહું ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે લેટિટ્યૂડ એટલે શું, લોન્જિટ્યૂડ એટલે શું, અક્ષાંશ રેખાંશ એટલે શું. પણ હું એવું માનું છું કે આ ખબર ન હોવી એ એક બહુ મોટી મૂર્ખામી છે. દરેક વ્યક્તિને આ ખબર હોવી જ જોઈએ.
તમને એવું લાગે એવું કેમ? એવું એટલા માટે કારણ કે આ લેટિટ્યૂડ, લોન્જિટ્યૂડ, અક્ષાંશ, રેખાંશ આ બધાના કોન્સેપ્ટ 6ઠા 7માની ભૂગોળમાં સમજાવેલા છે. તો કોઈ પણ વ્યક્તિ એવો તો નહીં જ હોય કે જે 6ઠ્ઠી ફેલ હશે કે 7મી ફેલ હશે કે 8મી ફેલ હશે કે બાબુરાવની જેમ ખાલી દોપહર સ્કૂલ ગયેલો હશે. એવું તો હશે નહીં. 6ઠ્ઠું 7મું ધોરણ તો આપણે સામાન્ય રીતે પાસ હોઈએ જ છે. પણ થાય શું કે આપણે જે તે સમયે એવું સરખું ભણાવવામાં આવેલું ન હોય અને કાં આપણને ખબર ન પડતી હોય, કાં શિક્ષક એ રીતના હોય, જે હોય તે આપણે અત્યારે આનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ કારણ કે આ ઘણું બધું કામ લાગતું હોય છે. પહેલાં આપણે લેટિટ્યૂડ, લોન્જિટ્યૂડ, અક્ષાંશ, રેખાંશ શબ્દ સમજી લીધા કે આડી લાઈન ને ઊભી લાઈન ને એ બધું. આડી લાઈન ઊભી લાઈન દોરી શું લેવાય એ પણ ખબર પડી કે કાલ્પનિક રેખા છે એ, બરાબર. હવે પહેલાં આપણે અક્ષાંશને ટાર્ગેટ કરીએ. તો અક્ષાંશ શું છે? તો અક્ષાંશ જે છે એમાં 4-5 મહત્ત્વના અક્ષાંશ છે જે બધા આપણે ઓલરેડી જોઈ લીધા છે. અત્યારે ફરીથી જોઈ લઈએ. પૃથ્વીના બરોબર વચ્ચેથી જે અક્ષાંશ નીકળે, પૃથ્વીના બરોબર વચ્ચેથી જે અક્ષાંશ નીકળે એને કહેવાય 0 ડિગ્રી, એને કહેવાય 0 ડિગ્રી. એ પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. ઉપર તરફનો ભાગ એને ઉત્તર ધ્રુવ કહેવાય અને નીચે તરફનો ભાગ એને દક્ષિણ ગોળાર્ધ, ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ કહેવાય. ઉત્તર ગોળાર્ધ ભૂગોળાર્ધ, જમીન ગોળાર્ધ છે અને દક્ષિણ ગોળાર્ધ જળ ગોળાર્ધ છે. આ બધું આપણે સમજી ગયા છીએ, બરાબર. 2 સરખા ભાગ કરે છે એટલે એને ઇક્વેટર કહેવામાં આવે છે. 2 સરખા ભાગ કરે છે એટલે એને ઇક્વેટર, ઇક્વલ શબ્દ ઉપરથી ઇક્વેટર. જ્યારે ગુજરાતીમાં એને કહેવાય વિષુવવૃત્ત. બીજું એક અત્યંત મહત્ત્વનું વૃત્ત છે 23.5 ડિગ્રી ઉત્તરમાં, 23.5 ડિગ્રી ઉત્તરમાં, એને કહેવાય કર્કવૃત્ત. બીજું એક વૃત્ત છે 23.5 ડિગ્રી દક્ષિણમાં, 23.5 ડિગ્રી દક્ષિણમાં, એને કહેવાય મકરવૃત્ત. બરાબર. અને બીજું એક 90 ડિગ્રી ઉપર છે, 90 ડિગ્રી ઉત્તર જે છે, 90 ડિગ્રી ઉત્તર એને કહેવાય ઉત્તર ધ્રુવ અને 90 ડિગ્રી સાઉથમાં જે છે એને કહેવાય દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ માટે એ શબ્દ વપરાય એન્ટાર્કટિક અને દક્ષિણ માટે આર્કટિક. ઉત્તર માટે આર્કટિક, ઉત્તર માટે આર્કટિક 4 અક્ષરનો શબ્દ અને દક્ષિણ માટે એન્ટાર્કટિકા 5 અક્ષરનો શબ્દ, એવી રીતે વપરાય છે, બરાબર. આ બધું હવે હું બહુ ડિટેલમાં તમને કહેતો નથી કારણ કે આપણે ઓલરેડી જોઈ લીધું છે. તેમ છતાં પણ તમને ડાઉટ હોય તો કેવું તો સમજાવું. ઓકે, ચલો. હવે બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ પહેલાં આપણે સમજીએ કે પૃથ્વી જે છે ને, પૃથ્વીના 4 અલગ અલગ ભાગ છે એ સમજીએ. એની માટે તમે આવી જાઓ પેજ નંબર 11 ઉપર. તો પૃથ્વીને એક રીતે જોઈએ તો આ વર્લ્ડ મેપ વિશ્વનો નકશો છે 4 અલગ અલગ ભાગમાં વિભાજિત કરી શકાય. એક તો ઉત્તર હેમિસ્ફિયર, ઉત્તર ગોળાર્ધ, સધર્ન હેમિસ્ફિયર, દક્ષિણ ગોળાર્ધ, ઉત્તર ભાગ, દક્ષિણ ભાગ. વેસ્ટર્ન હેમિસ્ફિયર એટલે કે પશ્ચિમ ગોળાર્ધ અને પૂર્વ ઈસ્ટર્ન હેમિસ્ફિયર. તો આવું થઈ શકે. વિચારીને કેવો ભારત કેની અંદર આવશે? નીચે પણ જોઈએ એવો તે 2 ભાગ, 4 ભાગ દર્શાવેલા છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. એટલે સમગ્ર પૃથ્વીના કટકા કરીએ. યસ, તો ભારત કોની અંદર આવશે? નોર્થ ઈસ્ટની અંદર. ભારત ઉત્તર તરફ પણ છે અને ઈસ્ટ પૂર્વ તરફ પણ છે. ઘણી બધી વાર આપણે કહેતા હોય કે વેસ્ટર્ન કન્ટ્રીઝનું આપણે અનુકરણ કરી રહીએ છીએ, તો એ આપણે યુરોપ અને અમેરિકાની વાત કરતા હોય છે. એ બધા જો વેસ્ટર્નની અંદર જોવા મળે છે. ભારતની અંદર હવે જો ચલો બીજું વિચારીને કહો કે ભારતની અંદર જેટલા પણ અક્ષાંશ ને રેખાંશ હશે ને તો એ બધા કેવા હશે? નોર્થ અને ઈસ્ટવાળા જ હશે. બીજા એકે હશે નહીં. આ બધા જે છે, બરાબર, આપણે જોયું કે બરાબર વચ્ચેથી જે 0 ડિગ્રી એની ઉપર 1, 2, 3, 4 એવી રીતે અલગ અલગ અક્ષાંશ બનાવેલા છે અને એવી જ રીતે રેખાંશ બનાવેલા છે, 1, 2 એવી રીતે નામ આપેલા છે. બીજી વાત કરીએ કે આ બધા જે નામ આપેલા છે, બરાબર, કોઈ એમ કહે કે 1 ડિગ્રી અક્ષાંશ તો એનો કોઈ મતલબ નથી. કોઈ એમ કહે કે 23 ડિગ્રી અક્ષાંશ તો એનો કોઈ મતલબ નથી. કેમ? કારણ કે એની દિશા બોલવી જરૂરી છે કે 23 ડિગ્રી અક્ષાંશ તો એ તો 2 બાજુ હોય, ઉત્તરમાં હોય ને દક્ષિણમાં હોય. તમે કોની વાત કરો અમને કેમ ખબર પડે? એટલે બાજુમાં એન અથવા એસ લખવું જરૂરી છે, નોર્થ અથવા સાઉથ, કારણ કે બંને બાજુ હોય તો ખબર પડે નહીં, બરાબર. તો પહેલાં તો આપણને આ દિશાની એ બધું ખબર પડી ગઈ. હવે આપણે અંદર ઘૂસીએ કે આ બધું કઈ રીતે વર્ક કરે ને એ બધું. હવે અક્ષાંશ વિશે આપણે થોડી વાત કરીએ. તો અક્ષાંશ જે છે એ આપણે જોયું કે આડી રેખા છે, આડી લાઈન જે દોરેલી છે, લેટિટ્યુડ એ છે. તો પૃથ્વી ગોળાકાર છે અને 24 કલાકની અંદર પોતે એક આંટો ગોળ ફરી જાય છે. 24 કલાકની અંદર ગોળ ફરી જાય છે. 24 કલાકની અંદર ગોળ ફરે છે એટલે દિવસ રાત થાય છે, એટલે જ સૂર્ય ઉગે છે નાથમે છે. હકીકતમાં સૂર્ય નથી ઉગતો, પૃથ્વી ફરે છે. પણ ઇન્સોર્ટ જે કોઈ પણ હોય એ એના કારણે થાય છે. તો 24 કલાકમાં પૃથ્વી પોતાની ધરી ઉપર ગોળ ફરી જાય છે, એને જ પૃથ્વીની દૈનિક ગતિ કહે છે. દૈનિક એટલે કે રોજની, એટલે એને દૈનિક ગતિ કહે છે. તો દૈનિક ગતિ કહે છે તો આનો મતલબ આપણે એવું કહી શકીએ કે પૃથ્વી ઉપરનું દરેક સ્થળ જે છે એ 24 કલાકની અંદર ગોળ ફરી જાય છે. પૃથ્વી ઉપરનું દરેક સ્થળ ગોળ ફરી અને એની જગ્યાએ પાછું આવે છે. મતલબ કે અમદાવાદ સ્થળ જે છે એ 24 કલાકમાં એક આંટો મારી લે છે. પ્રશ્ન થાય કે પૃથ્વી ગોળ ફરે છે તો શું આપણે ફરીએ છીએ? તો કે હા, આપણે ફરીએ છીએ. પ્રશ્ન થાય કે તો આપણને આ બધું દેખાતું કેમ નથી, આપણને આ ફીલ કેમ નથી થતું? તો એનું મેઇન કારણ એ છે કે પૃથ્વી ગોળ ફરે છે, હારે આપણે ફરીએ છીએ, એટલે આપણને આ વસ્તુ ફીલ થતી નથી.
ઓલા જેવી વસ્તુ છે, તમે એક ટ્રેનની અંદર બેઠા છો અને બાજુમાં બીજી ટ્રેન છે, બંને ટ્રેનની ઝડપ જો એક સમાન હોય, બંને ટ્રેનની ઝડપ એક સમાન હોય તો તમને એમ લાગે કે બે ટ્રેન ઊભી જ છે, બે ટ્રેન ઊભી જ છે. ટ્રેનની અંદર વારંવાર ઘણી બધી વાર એવો ભાસ પણ થતો હોય કે આપણે બેઠા હોય, બાજુની ટ્રેન હાલવાનું ચાલુ કરે અને આપણને એમ લાગે કે આપણી ટ્રેન હાલી. તો એવું એટલા માટે કારણ કે આ ગતિ એ રિલેટિવ કોન્સેપ્ટ ઉપર કામ કરતી હોય છે. તો આપણને પૃથ્વી ગોળ ફરતી લાગતી નથી કારણ કે આપણે ખુદ પણ હારે હારે ફરીએ છીએ. એટલે તો આપણે પૃથ્વીને ફરતી જોવી હોય તો શું કરવું પડે? વિચારીને કહી શકો, આપણે પૃથ્વીને ફરતી જોવી છે તો કઈ રીતે જોઈ શકાય? આપણે પૃથ્વીની બહાર જવું પડે, બીજા ગ્રહ ઉપર જવું પડે, ચંદ્ર ઉપર કે બીજે ક્યાંક જવું પડે, બીજી કોઈ સેલેસ્ટિયલ બોડી છે, અવકાશી પદાર્થની અંદર જવું પડે, બીજા ગ્રહ ઉપર ક્યાંક જઈને, અને ત્યાં જઈને જોયું ત્યારે તો ખબર પડી, કારણ કે જોયું કે આપણે ઉપગ્રહ ને એ બધું બનાવી દીધું છે બીજા ગ્રહ ઉપર ને અહીંયા બધે બીજા ગ્રહ ઉપર ને એ બધી જગ્યાએ પણ આપણે મિશન ને એ બધું મોકલેલા છે. એના ફોટોગ્રાફ્સ ને એ બધાના આધારે તો ખબર પડી કે પૃથ્વી ગોળ ગોળ ફરે છે. પહેલાં તો નકરી ખબર જ નથી ને, પહેલાં તો લોકો એવું માનતા હતા કે સૂર્ય ફરે છે, સૂર્ય જે છે એ ગોળ ગોળ ફરે છે એટલે તો હવારહાન થઈ છે, એવી બધી વાતો છે. બરાબર. વિષુવવૃત્ત જે છે બરોબર વચ્ચેથી, હવે આપણે અમુક મહત્વના અક્ષાંશ વૃત્ત મેં તમને ચલાવી દીધા. હવે તમે વિચારીને કહો, એક ક્વેશ્ચન પૂછેલો છે કે અક્ષાંશની લંબાઈ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતાં વધતી જાય છે, આ વિધાન સાચું છે કે ખોટું છે? અક્ષાંશ જે છે, અક્ષાંશની લંબાઈ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં વધતી જાય છે કે ઘટતી જાય છે? વિચારીને કહેવાનું તમે. તો વિધાન ખોટું છે, મતલબ કે કેમ? કારણ કે ઘટતી જાય અક્ષાંશ જે છે એની લંબાઈ, કારણ કે પૃથ્વી બરોબર ગોળ કરીએ, ગોળ જેવી છે, તો બરોબર વચ્ચે જે છે, વચ્ચે એ શું છે? વિષુવવૃત્ત છે, એ અક્ષાંશ છે, તો એની લંબાઈ સૌથી વધુ હશે. જ્યારે ધ્રુવો ઉપર તો એકદમ લંબાઈ જ નહીં હોય, ધ્રુવો ઉપર તો લગભગ શૂન્ય થઈ જશે. એવું પણ વિધાનવાળા વાક્યમાં પૂછી જશે કે અક્ષાંશ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં લગભગ શૂન્ય થઈ જાય છે, ધ્રુવો ઉપર તો લગભગ શૂન્ય છે, વિધાન સાચું પડશે. બરાબર. કોન્સેપ્ટને આવું બધું તમને ખ્યાલ હોવું જોઈએ. બીજો એક અક્ષાંશ, બીજા બે મહત્વના કે દક્ષિણ ધ્રુવવૃત્ત એ 66.5 ડિગ્રીમાં આવેલા છે, અને ઉત્તર ધ્રુવ એ બંને ઇન શોર્ટ 66.5 ડિગ્રીની આજુબાજુ આવેલા છે. વિષુવવૃત્ત એ સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે, પૃથ્વીના બે સરખા ભાગ કરે છે, એ બધી વસ્તુ ખબર છે. હવે આપણે જોઈએ કે પહેલાં 0 ડિગ્રી, 0 ડિગ્રીની ઉપર શું હશે? તો કે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી, એમ અલગ અલગ ડિગ્રી હશે. તો આ બે અલગ અલગ અક્ષાંશ છે, તો બે અક્ષાંશ વચ્ચે અંતર કેટલું હોય? તો બે અક્ષાંશની વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય, અને બંને એકબીજાને સમાંતર આવેલા હોય. તો શું, ચલો વિચારીને કહો, શું બે અક્ષાંશ ક્યારેય એકબીજાને મળશે ખરા? એકબીજાને ટચ કરશે? ગણિતની ભાષામાં કહીએ તો શું બંને અક્ષાંશ એકબીજાને ક્યારેય છેદશે કે નહીં છેદે? ક્યારેય નહીં છેદે. કેમ? કારણ કે સમાંતર છે, અને સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ગણિતની અંદર, ભૂમિતિની અંદર આવા બધા કોન્સેપ્ટ આવતા હોય. સમાંતર હોવું મતલબ કે સીધે સીધા એકબીજા હારે હાલ્યું જવું, પેરેલલમાં, બંને ક્યારેય એકબીજાને ભેગા થઈને ટચ થાય નહીં. અને 111 કિલોમીટર વચ્ચેનું અંતર હોય છે. આવી ફેક્ચ્યુઅલ બાબત તમારે યાદ રાખવાની. બરાબર. આ વસ્તુ વિધાનમાં એ બધામાં પૂછી લે. બરાબર. હવે આપણે સમજીએ કે રેખાંશ, લોન્જિટ્યુડ. તો જેવી રીતે આડી રેખા હતી એવી રીતે ઊભી રેખા છે. ઊભી રેખાને કહે છે રેખાંશ. તો બંને ધ્રુવોમાંથી પસાર થતા પૃથ્વીના ગોળાને પરિઘ કહે છે. તો ચલો એની પહેલાં એક મહત્ત્વની વસ્તુ કે આ જે અક્ષાંશ આપણે જોયું, તો કુલ અક્ષાંશ કેટલા હશે? તમે વિચારીને કહી શકો કુલ કેટલા અક્ષાંશ હશે? બરાબર. એક વિષુવવૃત્ત ઉપર એક 0 ડિગ્રી, બરાબર, વિષુવવૃત્ત 0 ડિગ્રી, અને ઉપર કેટલા છે? તો કે 90 ડિગ્રી સુધી છે, નીચે પણ 90 ડિગ્રી છે. તો ઉપર 90 અને નીચે 90 એટલે કે 180, અને 0 ડિગ્રીવાળું એક, એટલે કે કુલ 181 અક્ષાંશ છે. કુલ 181 અક્ષાંશ છે. આવો પણ વિધાન પૂછાઈ જાય. હવે સમજીએ રેખાંશ. તો એ ઊભી લાઈન જે છે એને રેખાંશ કહે છે. હવે કોઈ પણ વર્તુળ હોય, કોઈ પણ વર્તુળ, તો એમાં એ 360 ડિગ્રી ધરાવતું હોય. એનો ખૂણો કેટલો હોય? 360 ડિગ્રી. કેમ કે હું ન માનું તો એકદમ સહેલી વસ્તુ છે. જેમ કે વર્તુળના 4 સરખા ભાગ કરીએ, તો દરેક ખૂણો 90નો બને, અને 90 ગુણ્યા 4 એટલે 360 બની જાય. બરાબર. દરેક ખૂણો 90નો બને, તો 90 90 90 4 વાર કરો 360. બરાબર. તો દરેક વર્તુળ એવી રીતે 360 ડિગ્રીનું બને. તો આ જે ઊભી રેખા જે છે એને શું કહેવાય? રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશની અંદર બે રેખાંશ અત્યંત મહત્વની છે. રેખાંશની વાત કરીએ તો કુલ રેખાંશ કેટલા છે? તો કુલ 180 રેખાંશ છે. કુલ 180 રેખાંશ છે. બરાબર. આમાં બે રેખાંશ મહત્વના છે. એક તો 0 ડિગ્રી, અને 0 ડિગ્રી જે છે ને એને ગ્રીનિચ રેખાંશ કહે છે.
અને બીજું 180 ડિગ્રી. પહેલાં ચલો સમજીએ આપણે આ પૂર્વ ને એ બધું તો સમજી ગયા. ચલો બીજો એક ક્વેશ્ચન અહીંયા આપેલો છે એ પહેલાં ડીલ કરીએ. વિષુવવૃત્તથી જેમ જેમ ધ્રુવો તરફ જઈએ તેમ રેખાંશ વૃત્તો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. સાચી વાત કે ખોટી વાત? બરાબર, વિધાન સાચું છે. જેવી રીતે અક્ષાંશવાળું આપણે સેમ એવી જ રીતનું છે. તો રેખાંશ જે છે એ તો બધા એકબીજાથી ભેગા ભેગા છે. ધ્રુવો પાસે કેવા છે? એકદમ ભેગા ભેગા છે, ગીચ છે ઉપર જઈએ તો. બરાબર, આકૃતિમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે. બરાબર, તો રેખાંશમાં કેવું છે? વિષુવવૃત્ત પાસે એ કેવા છે? એમની વિષુવવૃત્તની અંદર એમનું અંતર ખૂબ વધારે છે. જ્યારે ધ્રુવો પાસે જેમ જેમ પહોંચતા જાય જેમ ગીચ ભેગું થતું જાય છે એટલે અંતર ઘટતું જાય છે. બરાબર, નીચે એનો જવાબ નહીં આપેલું છે. હવે આ જે રેખાંશ છે ને, રેખાંશનું અત્યંત મહત્વનું કામ છે સમય નક્કી કરવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ હોય તો સમય નક્કી કરવાનું. કેવી રીતે સમય નક્કી થાય એ આપણે જોઈશું. તો પહેલાં તો 0 ડિગ્રી રેખાંશ એક નક્કી કર્યું. 0 ડિગ્રી રેખાંશ કોને નક્કી કર્યું? તો બરોબર વચ્ચેથી જે નીકળે છે એને. બરોબર વચ્ચે ક્યાંથી નીકળે? તો કે લંડન શહેરની આજુબાજુ ક્યાંક ગ્રીનવિચ શહેર આવેલું છે અથવા ગ્રીનિચ શહેર આવેલું છે. બરોબર વચ્ચેથી એ જે નીકળે એને નામ દઈ દીધું ગ્રીનિચ રેખા. ગ્રીનિચ રેખા. તો ગ્રીનિચ રેખાના આધારે સમય નક્કી કર્યો. એને જ શું લેવા કીધું? કારણ કે બરોબર વચ્ચે છે એટલે. તો આવી રીતે દરેક જગ્યાએથી નીકળતી હોય. ચલો, તો હવે આ ગ્રીનિચ રેખા જે છે તો એનું રેખાંશ કયું હશે? વિચારીને કેવું? તો અત્યારે મેં કહી દીધું રાઈટ કે ગ્રીનિચ રેખા તો એનું રેખાંશ કેવું છે? એ 0 ડિગ્રી છે. એ કેવું છે? 0 ડિગ્રી. એની બાજુમાં 1 ડિગ્રી 2 ડિગ્રી 3 4 એવું બધું હશે. પણ એક બાજુ કેવું હશે? તો કે વેસ્ટર્ન અને એક બાજુ કેવું હશે? ઈસ્ટર્ન. મતલબ કે 1 ડિગ્રી ડબલ્યુ અથવા 1 ડિગ્રી ઈ. ભારત તરફનું હશે એ કયું હશે? ઈ હશે કે ડબલ્યુ હશે? ભારત તરફનું હશે તો એ ઈસ્ટર્ન પૂર્વ રેખાંશ હશે. બરાબર, તો ચિત્ર ઉપરથી આપણને ખબર પડી જાય. હવે આના આધારે સમયને એ બધું કેવી રીતે નક્કી થાય એ બધું આપણે સમજીએ. તો આવી કાલ્પનિક રેખાના આધારે નક્કી કરવામાં આવે. બરાબર, આ બીજું બધું જે છે તમે વાંચી લેજો. આપણે સમયને એ બધું કઈ રીતે નક્કી થાય હું તમને ડાયરેક્ટ એ ચલાવું. તો ભારતમાંથી પણ આવી એક રેખા નક્કી થાય છે. આંતરરાષ્ટ્રીય રેખા જે છે એ ક્યાંથી? ગ્રીનિચ શહેરમાંથી નક્કી થાય. તો ભારતની અંદર પણ એક રીતે બરોબર વચ્ચેથી તો નથી નક્કી થતી, પણ થોડુંક વચ્ચેથી થાય એવી આપણે નક્કી કરેલી છે. તો આપણો છે 82 ડિગ્રી. 82 ડિગ્રી પૂર્વ રેખાંશ. 82 પૂર્વ રેખાંશ. બરાબર, અથવા તો 82 અને 30. 82 30 યાદ રાખી લેવાનું. ખાલી 82 યાદ રાખશો તો પણ ચાલશે. તો 82 ડિગ્રી અને 30 ત્યાંથી આપણી આ જે છે એ ભારતની જે આઈએસટી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, આઈએસટી એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. બાકી ઓલું જે છે એને કહેવાય જીએમટી, ગ્લોબલ મેરિડિયન ટાઈમ અથવા ગ્રીનિચ મેરિડિયન ટાઈમ. બરાબર, અને ભારતનું આઈએસટી એવી રીતે આ મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. સોરી, મિર્ઝાપુરની નજીકથી પસાર થાય છે. મિર્ઝાપુરમાંથી નહીં, મિર્ઝાપુરની નજીકથી. પ્રશ્ન અમુક વાર ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાતા હોય કે આ ભારતની જે સમય રેખા જે છે એ ક્યાં ક્યાંથી પસાર થઈ છે. તો ટ્રીક આપેલી છે યુપી ઇઝ ઇન કોમા. યુપી કોમા તો કે ઉત્તર પ્રદેશ, કોમા એટલે કે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ આવી અલગ અલગ જગ્યાએથી એ પસાર થાય છે. તો આ પ્રશ્ન જે છે એ પૂછાતો હોય છે. ચલો, હવે આમાં હું તમને હવે આપણે આ બધી વસ્તુ સમજીએ. આપણે જોયું કે બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર હતું? તો કે 111 કિલોમીટરનું અંતર હતું. બરાબર, તો હવે સમજીએ કે આ રેખાંશ વચ્ચે શું હોય. તો રેખાંશ વચ્ચે અંતર કેવું કંઈનું હોય? તો રેખાંશની અંદર શું સિસ્ટમ હોય એ બધું આપણે સમજીએ. તો કે બે રેખાંશ હોય ને, બે રેખાંશની વચ્ચે 4 મિનિટનો સમય હોય. કારણ કે રેખાંશનો ઉપયોગ તો મુખ્યત્વે શું? તો કે અંતર ટાઈમ માટે થાય છે. તો તમારે યાદ રાખી લેવાનું કે બે રેખાંશ એટલે કે માની લો કે 1 ડિગ્રી છે અને એની બાજુમાં 2 ડિગ્રી છે. તો 1 ડિગ્રીથી તે 2 ડિગ્રીમાં જઈએ તો કેટલો ફેર પડી જાય? 4 મિનિટનો ફેર પડી જાય. ખ્યાલ લખતા હોય તો લખી નાખજો કે બે રેખાંશની વચ્ચે કેટલો સમય હોય? તો કે 4 મિનિટનો સમય હોય. 4 મિનિટનો સમય હોય. તો એ તમે વિચારો તો 1 કલાકનો સમય હોય. 1 કલાકનો સમય તો એમાં કેટલા રેખાંશ પાસ કરવા પડે? 15 રેખાંશ હશે. જ્યારે 15 રેખાંશ હશે, 15 રેખાંશ પાર કરીએ તો 1 કલાકનું અંતર કપાય. 1 કલાકનું અંતર કપાય. બરાબર, તો આ તમારે યાદ રાખવાનું. ચલો, હવે આપણે સમજીએ, થોડું પ્રેક્ટિકલ લેવલે સમજીએ. તો હવે આંતરરાષ્ટ્રીય જે આ રેખા છે ગ્રીનવિચ લાઇન, તો એ કયું છે? એ 0 ડિગ્રી છે. એ 0 ડિગ્રી તો એમાં તો કાંઈ ઈસ્ટ વેસ્ટ હશે નહીં. હવે ભારતમાંથી જે નીકળે એ ક્યાંથી નીકળે છે? 82માંથી નીકળે છે. 82 ડિગ્રીમાંથી. જો પાછળનો આંકડો જે છે ને 82 35 એ બધું એ તમારે યાદ રાખવાનું છે. પણ અત્યારે આપણે શોર્ટમાં પતાવશું. બરાબર, હું ખાલી 82 વાળી ટેકનિક જ ચલાવીશ એટલે તમને ખ્યાલ આવી જાય. ટૂંકમાં નો ખ્યાલ આવે મને કહેજો. તમારા એક્ઝેક્ટ આંકડો યાદ રાખવાનો છે પણ આપણે રાઉન્ડ ફિગરમાં જઈશું.
ચલો ફરીથી સમજો. ગ્રીનિશ લાઇન ક્યાંથી નીકળે છે? તો કે 0 ડિગ્રીમાંથી. એમાં કોઈ ઈસ્ટ વેસ્ટ હોય નહીં. અને ભારતમાંથી જે લાઇન નીકળે એ કઈ છે? 82, બરાબર. એટલે કે 82 ડિગ્રી ઈસ્ટ, 82 ડિગ્રી પૂર્વ એ આપણા ભારતમાંથી નીકળે છે. હવે તમે વિચારો, બંને વચ્ચે ડિફરન્સ કેટલો છે? બંને વચ્ચે કેટલા રેખાંશનો તફાવત છે? તો કે 82 રેખાંશનો તફાવત છે. 82 રેખાંશનો તફાવત છે. 82 રેખાંશનો તફાવત છે. એક રેખાંશ, બે રેખાંશની વચ્ચે કેટલી મિનિટનો તફાવત હોય? તો હવે 82 ગુણ્યા 4 કરવો પડશે તો આપણને ખબર પડી ગઈ. 82 ગુણ્યા 4 કરીએ. 82 ગુણ્યા 4 કરીએ તો કે 4 દુ 8 અને 8 ચોક 32. 328 મિનિટનો ડિફરન્સ હશે. 328 મિનિટનો ડિફરન્સ હશે. 328 મિનિટને હવે આપણે કલાકની અંદર કરીએ. કલાકની અંદર તો કેટલી થશે તમે વિચારો. પહેલાં તો 5 કલાક એટલે કેટલી થાય? તો 5 કલાક એટલે થઈ જાય 5 6 30, બરાબર. 5 6 30 એટલે કે 300 મિનિટ થઈ જાય. 5 કલાક એટલે 300 મિનિટ. અને ઉપર કેટલી 28 મિનિટ બચી એટલે કે 30 મિનિટ, અડધી કલાક જેવો થાય. તો 5.5 કલાકનો ફેર પડે કે નહીં? 5.5 કલાકનો. તો તમને ખ્યાલ હશે આવો ક્વેશ્ચન પૂછાતો હોય છે કે ફેર કેટલો છે? 5.5 કલાકનો ફેર છે. 5.30, 5:30 કલાકનો, બરાબર. ગણતરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાની છે. સમજાણી ગણતરી કે ન સમજાણી? બરાબર. હવે બીજો ક્વેશ્ચન કે ચલો 5.5 કલાક એ ખબર પડી ગઈ, પણ બીજો ક્વેશ્ચન તમારે શું પૂછવાનું કે 5.5 કલાક આગળ કે પાછળ? 5.5 કલાક આગળ હશે પાછળ હશે એ કેમ ખબર પડે? એવું પણ બની શકે ને કે 5.5 કલાક આગળ હોય, 5.5 કલાક પાછળ હોય. તમે તમારી રીતે વિચારીને કહી શકો કે એ કઈ રીતે ખબર પડે? સમજીએ. આ જે આખો નકશો છે તમે હવે વિચારીને કહો, સૂર્ય પહેલાં ક્યાં ઉગે? પૂર્વમાં કે પશ્ચિમમાં? અથવા તો સૂર્ય પહેલાં કઈ જગ્યાએ આવશે? એશિયાની અંદર આવશે કે નોર્થ અમેરિકાની અંદર આવશે? પહેલાં સૂર્ય ક્યાં આવશે? એશિયામાં આવશે કે નોર્થ અમેરિકામાં આવશે? પહેલાં એશિયાની અંદર આવશે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આ જે ગ્રીનિશ લાઇન જે છે, ગ્રીનિશ લાઇનથી જેમ જેમ પૂર્વ તરફ જઈએ એમ એનો સમય કેવો હશે? એમ એનો સમય આગળ હશે. જ્યારે પશ્ચિમ તરફનો જે હશે એ સમય કેવો હશે? એ પાછળ હશે. તો મતલબ કે ભારતમાં જેટલા વાગેલા હશે ને તો યુરોપમાં એની કરતાં, યુરોપ છોડો, ઉત્તર અમેરિકાની અંદર એની કરતાં એ હજી આપણી કરતાં પાછળ ચાલતા હશે. સમજાણું? એ આપણી કરતાં પાછળ ચાલતા હશે. કેટલા પાછળ ચાલતા હશે એની આપણે ગણતરી કરવી પડે. ફોર એક્ઝામ્પલ, ચલો આપણે અહીંયા ઇન્ડિયામાં છીએ, ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ કેનેડામાં ફરતા હોય છે, કેનેડાની અંદર જતા હોય છે. તો આપણે અહીંયા આજનો દિવસ ચાલતું હોય તો અહીંયા તો હજી ગઈકાલનો દિવસ કે ગઈકાલની રાતને એ ચાલતું હોય, બરાબર. બધાની અંદર આવો ડિફરન્સ, તફાવત ને એ બધું હોય, એ બધાના આપણે દાખલા ને એ બધું ગણીશું એટલે ખ્યાલ આવી જાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે ખાલી યાદ શું રાખવાનું કે બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર હોય. બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર હોય. અને બે રેખાંશ વચ્ચે 4 મિનિટનું અંતર હોય એટલે 1 કલાકમાં કેટલા રેખાંશ જોઈએ? તો કે 1 કલાક માટે 15 રેખાંશ જોઈએ. 15 રેખાંશ જોઈએ, બરાબર. તો એ બધાના આધારે આપણે જોઈએ. આ ગણતરી ખબર પડી ગઈ. 0 ડિગ્રીથી 5.5 કલાક આપણે કેમ આગળ છીએ, કેમ આગળ નથી, એ બધું ખબર પડી કે નહીં? ચલો, હવે આ બધાની ગણતરીને એ બધું અહીંયા આપેલું છે અને બીજું ગુજરાતીમાં જ લખેલું છે. એ બધું તમે તમારી રીતે વાંચી લેજો, તમને ખ્યાલ આવી જાય. હવે આપણે ભારતની વાત કરીએ. ભારતમાં આપણે વાત કરીએ તો કચ્છ જે છે ને એ 69 પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે, 69. અને આપણું અરુણાચલ પ્રદેશ જે છે ને એ 94 ઉપર આવેલું છે, 94 પૂર્વ રેખાંશ ઉપર. જો બંનેના મેં આપેલા છે, અરુણાચલ 94માં અને કચ્છ જે છે એ 69માં. તો પહેલાં તમે વિચારીને કહો બંને વચ્ચે કેટલો ડિફરન્સ, તફાવત કેટલાનો રહેશે? તો 69 અને 94 એનો ડિફરન્સ કરીશું તો પહેલાં તો 25 ડિગ્રીનો તફાવત રહેશે. 25 ડિગ્રીનો, બરાબર. હવે 25 ડિગ્રીનો તફાવત રહ્યો તો કેટલો સમય થશે? વિચારીને કહો તો. જો જ્યારે આવી સિસ્ટમ હોય 25 ડિગ્રી છે, બરાબર, તો 1 ડિગ્રીમાં કેટલા હોય? 2 ડિગ્રીમાં 4 હોય. તો 25 ગુણ્યા ડાયરેક્ટ 4 કરી નખાય ને, બરાબર. 2 ડિગ્રી વચ્ચે કેટલો ડિફરન્સ હોય? તો કે 4 મિનિટનો. તો 25 ગુણ્યા 4 કરીએ તો 25 ચોક 100. તો એનો મતલબ શું? અરુણાચલ પ્રદેશ અને કચ્છ એની વચ્ચે કેટલો ડિફરન્સ હશે? 100 મિનિટનો ડિફરન્સ હશે. 100 મિનિટનો. 100 મિનિટ એટલે કેટલી થાય? તો કે 60 મિનિટ એટલે કલાક થાય. અને એની ઉપર બીજી 40 મિનિટ એટલે કે બુકની અંદર આપેલું છે કે અંદાજે 2 કલાક. અંદાજે 2 કલાક, બરાબર. હવે જો આમાં અમુક વાર અંદાજ પણ લગાવવો પડશે. એનું એક બીજું કારણ શું કે ચલો, એક તો આમે કહી દીધું છે કે અંદાજે, પહેલી વસ્તુ. અને બીજું કારણ એ કે આપણે તો આ રાઉન્ડ ફિગરમાં લઈ લીધું છે ને કે 69 અને
94 એની પાછળ જો 7278 અને 8597 છે એને તો આપણે ગણતરીમાં લીધું નથી. ઓકે, ખ્યાલ આવ્યો કે આપણે જવાબ સુધી કઈ રીતે પહોંચીએ છીએ. તો બુકની અંદર આપેલું હશે, આ ક્વેશ્ચન વારંવાર પૂછાતો હોય છે કે કચ્છ અને અરુણાચલ પ્રદેશની વચ્ચે કેટલો તફાવત છે, તો આશરે 2 કલાકનો. આ તમારે યાદ રાખી લેવાનું. જો અત્યારે તો મેં તમને ગણતરી કરીને બતાવ્યું, તમે જાતે પણ ગણતરી કરો એની માટે પણ મેં તમને સક્ષમ બનાવી દીધા. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે, ત્યાં તમને રેખાંશ તો આપેલા નહીં હોય ને, ત્યાં તો ડાયરેક્ટ પ્રશ્ન પૂછેલો હશે, ત્યાં રેખાંશ આપેલા હશે નહીં, બરાબર. અને તમે કંઈ બધાના રેખાંશ તો આપણે યાદ રાખીને જવાના નથી. અને આપણે 82 અને 30 પૂર્વ રેખાંશમાંથી આપણો લોકલ ટાઈમ નીકળે છે. તો હવે આપણને ખબર પડી ગઈ કે આપણે ગ્રીનિચ કરતાં કેટલા આગળ છીએ, તો કે 5.5 કલાક જેટલા આપણે આગળ છીએ, બરાબર. ચલો હવે બીજા અમુક જેમ કે ક્વેશ્ચન જોઈએ. આ STIમાં જ ક્વેશ્ચન પૂછાયેલો હતો, જોઈએ કે ગ્રીનિચનો સમય સવારે 6 વાગ્યાનો છે, તો કયા રેખાંશ પર તે સમય 11 વાગ્યાનો હશે. આવો કોઈ પણ ક્વેશ્ચન આવે ને આપણે ડાયરેક્ટ શું કાઉન્ટર કરવાનું, જો અહીંયા સમય આપેલો છે, જો રેખાંશ આપેલા હોત તો આપણે એનો ડિફરન્સ લે, સમય આપેલો હોય તો એનો ડિફરન્સ લેશું. ગમે ત્યારે આવો ક્વેશ્ચન આવે પહેલું કામ શું કરવાનું, ડિફરન્સ લેવાનું, તફાવત લેવાનું. ચલો, તો એક જગ્યાએ 6 વાગ્યા છે, એક જગ્યાએ 11 વાગ્યા છે, તો ડિફરન્સ કેટલાનો થાય, બરાબર. 5 કલાકનો ડિફરન્સ થાય. કેટલાનો, 5 કલાકનો. ચલો, 5 કલાકનો ડિફરન્સ થાય તો રેખાંશમાં કેટલાનો ડિફરન્સ થશે, 1 કલાકમાં કેટલા રેખાંશ હોય, 1 કલાકમાં 15 ડિગ્રી જેટલા રેખાંશ હોય, તો 5 કલાકમાં કેટલા હોય, તો કે 15 × 5 = 75 જેટલા રેખાંશ હોય, 75. ચાલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખબર પડી ગઈ. તો હવે જવાબ આવશે કાં 75 વાળા બે જ ઓપ્શન છે, તો કાં 75 પૂર્વ આવશે અને કાં 75 પશ્ચિમ આવશે. નક્કી કેમ કરવાનું, તો તમે ચલો વિચારીને કહો. યસ, આગળ છે કે પાછળ છે, તો આગળ કેવું હશે ને પાછળ કેવું હશે, પૂર્વ આગળ હશે કે પશ્ચિમ આગળ હશે, આગળ કેવું હશે, પૂર્વ આગળ હશે, બરાબર, પૂર્વ આગળ હશે. તો હવે આપણે સમજીએ કે એક જગ્યાએ સવારે 6 વાગ્યા છે અને એક જગ્યાએ સવારે 11 વાગ્યા છે, તો બંનેમાંથી આગળ કેવું કહેવાય, 6 વાગ્યાવાળું કે 11 વાગ્યાવાળું, 11 વાગ્યાવાળું જ આગળ કહેવાય ને. કેમ, કારણ કે જ્યાં 6 વાગ્યા છે, ત્યાં તો હજી 11 વાગવાના બાકી છે, જ્યાં 6 વાગ્યા છે ત્યાં તો હજી 11 વાગ્યાના બાકી છે, પરંતુ જ્યાં 11 વાગ્યા ત્યાં તો 6 ક્યારના વાગી ગયા. ક્યારે, તો કે 6 કલાક પહેલાં, 5 કલાક પહેલાં વાગી ગયા. તો મતલબ કે આ સવારે 11 વાગી ગયા છે, મતલબ કે એ આગળ છે, તો એ 75 ડિગ્રી પૂર્વ જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો, બરાબર. ચલો, એની જોઈએ કે બીજો ક્વેશ્ચન છે, જાતે ટ્રાય કરો તમે. IST એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અનુસાર 10 વાગેલા છે, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અનુસાર 10 વાગેલા છે. તો શિલોંગનો લોકલ ટાઈમ કયો હશે કે જે 92 ડિગ્રી ઈસ્ટ ઉપર આવેલું છે. ચલો, પહેલાં અહીંયા સમજો કે લોકલ ટાઈમ અને આ શું એ આપણે સમજીએ, લોકલ ટાઈમને એ શું એ આપણે થોડું સમજીએ. 2 ટાઈમ હોય, એટલે એક તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે કયો, તો કે યસ 82 ડિગ્રી વાળો જે છે ને એને સ્ટાન્ડર્ડ ટાઈમ કહેવાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ શું કે સ્ટાન્ડર્ડ ટાઈમ અને લોકલ ટાઈમ અલગ હોય. એટલે આપણે બધાની ઘડિયાળમાં જોઈએ ને તો ઘડિયાળમાં આપણે IST બતાવતા હોય, કારણ કે આપણે તો આખા ભારતમાં એક જ ટાઈમ ઝોન છે, એટલે શું એક જ ટાઈમ બતાવતા હોય. પણ આમાં હોય કેવું કે ચલો તમે વિચારો કે સૂર્યોદય પહેલાં ક્યાં થશે, અરુણાચલ પ્રદેશમાં થશે ને, અરુણાચલ પ્રદેશમાં. અરુણ શબ્દ અરુણાચલ પ્રદેશ નામ જ એ રીતે પડેલું છે. અરુણ એટલે સૂર્યનો ઉદય, અરુણાચલ પ્રદેશ. અને અંત સૌથી છેલ્લે ક્યાં થશે, તો કે કચ્છમાં થશે. અને આપણે અત્યારે ડિફરન્સ જોયો તો એના આધારે ખબર પડી કે અરુણાચલ પ્રદેશમાં સૂર્ય ઉગશે ને એની 2 કલાક પછી કચ્છમાં ઉગશે, તો બંને વચ્ચે ડિફરન્સ રહેશે. જ્યારે તમે બહારના રાજ્યમાં આ બધી જાઓ તો તમને ખબર પડે કે અંધારું વહેલા થઈ જતું હોય ને એવું લાગે, અંધારું જે છે એ વહેલા થઈ જતું હોય એવું લાગે, બરાબર. હવે તો આપણે તો એક જ ટાઈમ છે, તો બધાની ઘડિયાળમાં તો એક જ હરખા વાગેલા બતાશે. પણ શું એવું બની શકે ખરા કે અરુણાચલ પ્રદેશની અંદર સૂર્ય આથમી ગયો હોય પણ કચ્છની અંદર સૂર્ય હજી એમને હોય, એવું બની શકે ખરા? યસ, બની શકે. શું બને જ, રોજ બને, બરાબર, બની જ શકે, રોજ બને જ છે. અને તો જ્યારે મતલબ કે લોકલ ટાઈમ એટલે શું, તો કે લોકલ ટાઈમ એટલે એના રેખાંશ અનુસારનો ટાઈમ. જ્યારે IST એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, કે જે બધા વાપરે, જે બધાની ઘડિયાળમાં બધાના મોબાઈલમાં જોવા મળે એ. અમુક જે બહુ મોટા દેશ હોય ને તો એ 2-3 ટાઈમ ઝોન વાપરતા હોય, આપણે તો એક જ ટાઈમ ઝોન વાપરીએ છીએ, એટલે આપણે આવા કોઈ ડખા છે નહીં. ભારતની અંદર પણ એવી વાત ચાલી રહી છે કે આપણે પણ 2 ટાઈમ ઝોન બનાવી દેવા જોઈએ. 2 ટાઈમ ઝોન બનાવી દેવા એનો મતલબ શું કે નોર્થ ઈસ્ટ, ઉત્તર પૂર્વ માટે એક અલગ ટાઈમ ઝોન બનાવી દેવો જોઈએ. ચલો, પહેલો પ્રશ્ન, અલગ ટાઈમ ઝોન બનાવવાથી વીજળીની બચત થાય. પહેલાં તો તમે આ વાત આરે સહમત કે અસહમત?
તો કે અલગ ટાઈમ ઝોન બનાવવાથી વીજળીની બચત થાય. વિધાન સાચું છે. કઈ રીતે સમજો. આપણે નોકરીએ જવાનો ટાઈમ શું છે? તો કે એ તો આખા ભારતમાં સરખો જ છે ને. 10 થી 6નો ટાઈમ છે. 10 થી 6નો ટાઈમ છે, બરાબર. આખા ભારતની અંદર સરખો જ છે. હવે માની લો કે 6 વાગ્યા હશે ત્યારે કચ્છમાં હજી સૂરજ હશે. 6 વાગ્યા હશે ત્યારે કચ્છમાં હજી સૂરજ હશે કે નહીં હોય? તો કે હશે. પરંતુ બની શકે કે અરુણાચલ પ્રદેશની અંદર આથમી ગયો હોય. કેમ? કારણ કે અહીંયા તો પહેલાં સૂર્યોદય થશે ને. સમજાણું કે ન સમજ? ચલો, અથવા એ બધું છોડો. સવારે જે ઓફિસ ખુલવાનો ટાઈમ રહ્યો, ઓફિસ ખુલવાનો ટાઈમ, સવારે વહેલા સૂર્યપ્રકાશ ક્યાં આવી જશે? કચ્છમાં કે અરુણાચલમાં? અરુણાચલ પ્રદેશની અંદર વહેલા સૂર્યોદય થઈ જશે તો અહીંયા વહેલા પ્રકાશ આવી જશે. પણ એમને કામ ધંધો તો 10 વાગે જ ચાલુ કરશે ને. જે મતલબ કે ઓફિસ ટાઈમ જે તે હશે એ ટાઈમે જ ચાલુ કરશે. પણ એ સૂર્યપ્રકાશને કાઉન્ટર કરવા માટે, એને ટેપ કરવા માટે, એનો વધુને વધુ ઉપયોગ કરવા માટે ઓફિસનો ટાઈમ વહેલા કરી નાખે તો પણ ચાલે ને. જ્યારે કચ્છમાં એવું પોસિબલ નથી. કેમ? કારણ કે આ તો સૂર્યને બધું એ રીતનું છે. તો સમજાણું? આવું બધું જો અલગ ટાઈમ ઝોન કરી નાખે, અલગ ટાઈમ ઝોન, તો પછી એમના ટાઈમ ઝોન અનુસાર ચાલવાના છે. તો એમની ઘડિયાળને આપણી ઘડિયાળ હરખી કામ ન કરે. સમજાણું? તો આના કારણે વીજળીનો ને એ બધાનો ઘણો બધો બચત થઈ શકે. તો ભારતની અંદર આવી માંગ થતી રહેતી હોય છે જે તે સમયે. સમજાણું કે ન સમજાણું? બરાબર. જો કે બીજા પણ ઘણા ફાયદા અને નુકસાન એ બધું છે, પણ અત્યારે આપણે એ ચર્ચા નથી કરતા કારણ કે આપણે અત્યારે આને સ્ટીક થઈ રહ્યા છીએ. તો પ્રશ્ન એવો કહે છે કે ISTમાં 10 વાગેલા છે. ISTમાં 10 વાગેલા છે એનો મતલબ શું? કે આપણી આ જે સમયરેખા જે છે ને, ભારતની સમયરેખા કઈ? તો કે 82 અને 30 વાળી. 82 અને 30 વાળી. જો આમાં આપેલું નથી, આપણને ખબર હોય છે કે 82 વાળી છે. અહીંયા 10 વાગેલા છે. તો શિલોંગની અંદર કે જે 92 પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે, અહીંયા કેટલા વાગ્યા છે? સૌથી પહેલું કામ શું કરવાનું? તમે વિચારીને કહો તો. સૌથી પહેલાં ડિફરન્સ લેવાનો. ડિફરન્સ. તો ડિફરન્સ કેટલો થશે? 92 અને 82નો ડિફરન્સ. તો કે કેટલો થાય? તો કે 10નો ડિફરન્સ. તો કે 10 ડિગ્રીનો ડિફરન્સ મળે છે. 10 રેખાંશનો ડિફરન્સ મળે છે. તો 10 રેખાંશનો ડિફરન્સ મળે છે તો મિનિટમાં કેટલો થાય? 1માં 4 હોય, બરાબર. તો 2માં આમાં કેટલા થાય? 10 ચોક 40. તો કે 40 મિનિટનો તફાવત પડે. 40 મિનિટનો તફાવત પડે. તો 40 મિનિટનો તફાવત પડે, બરાબર. તો 40 મિનિટ આગળ હશે કે પાછળ હશે? શિલોંગની વાત કરેલી છે તો કે શિલોંગ તો આગળ જ હશે ને. શિલોંગ પૂર્વ બાજુ છે તો શિલોંગ આગળ હશે. તો અહીંયા હકીકતમાં કેટલા વાગ્યા છે? 10 ને 40 થઈ હશે. 10 ને 40. હવે તમે પ્રશ્ન થશે કે આમાં 10 ને 40નો કોઈ ઓપ્શન જ નથી, બરાબર. તો ઓપ્શન છે નજીકનો 10 ને 38. નજીકનો જવાબ કેમ આવ્યો? કારણ કે આપણે જોયું ને કે આપણે ખાલી 82 થોડા છે, એની પાછળ પોઈન્ટ પણ છે ને, બરાબર. અને અહીંયા પણ ખાલી 92 આપેલું છે. આપણે ઉપરના પોઈન્ટની ગણતરી કરેલી નથી એટલે થોડો ઘણો ફેર આવે. સમજાણું? 10 ને 38 જવાબ કઈ રીતે આવે? હવે માની લો કે આ જ ક્વેશ્ચન રાખીએ. આ જ ક્વેશ્ચન છે. એમાં માની લો કે કોઈ 62 ડિગ્રી પૂર્વ રેખાંશવાળું ભારતનું કોઈ રાજ્ય પૂછેલું હતું, 62, તો શું જવાબ આવે? તો હા, તો 82માંથી 62 માઇનસ કરવા પડશે, રાઈટ. તો કેટલો ડિફરન્સ આવશે? 20નો. તો 20 ડિગ્રીનો ડિફરન્સ આવશે. તો 20 ડિગ્રીનો ડિફરન્સ તો એને મિનિટમાં ફેરવે કેટલા થાય? 80 મિનિટ, એટલે કે 1 કલાક ને 20 મિનિટ. તો હવે 1 કલાક ને 20 મિનિટ આગળ હશે કે પાછળ હશે? યસ. તો આપણી કરતાં આપણો તો 82થી ચાલુ થાય છે એટલે પાછળ હશે, બરાબર. તો 80 મિનિટ આમાંથી બાદ કરવી પડશે. કોનામાંથી? 10 વાગવામાંથી બાદ કરવી પડશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? જો નીચે જવાબ એ જ આપેલો છે 10 ને 38. નીચે ગણતરીને એ બધું આપેલું છે. ચલો બીજો ક્વેશ્ચન એની જેવો તે એક જોઈએ. વેન ઇટ ઇઝ નૂન એટ IST મેરિડિયન. IST મેરિડિયનનો મતલબ શું? ચલો, IST મેરિડિયનનો મતલબ થાય, IST એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને મેરિડિયન એટલે આપણું મેરિડિયન. ગ્રીનિચ મેરિડિયન કીધેલું હોય. મેરિડિયન એટલે એક રીતે રેખાંશ સમજો. ગ્રીનિચ મેરિડિયન કીધેલું હોય તો 0 ડિગ્રી સમજવાનું. અહીંયા IST ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમનું મેરિડિયન કીધેલું છે તો કયું સમજવાનું? વિચારીને કહો તો. 82 ડિગ્રી વાળું સમજવાનું. આપણો જે સ્ટાન્ડર્ડ ટાઈમ જે છે એ 82 ડિગ્રી વાળું. સમજાણું કે ન સમજાણું? IST મેરિડિયન એટલે કયું? તો કે 82 ડિગ્રી વાળું. તો કે 82 ડિગ્રીમાં અત્યારે કેટલા વાગ્યા છે? ચલો, 82 ડિગ્રીમાં અત્યારે બપોરના 12 વાગ્યા છે. અત્યારે બપોરના 12 વાગ્યા છે. તમને એવું લાગે મને કેમ ખબર? તો અહીંયા લખેલું છે ને, વેન ઇટ ઇઝ નૂન. નૂનનો મતલબ જ એ થાય કે બપોરના 12 વાગ્યા. સમજાણું? તો આમાં કીવર્ડ ટેકનિક
બરાબર. તો અહીંયા નૂન લખ્યું છે એટલે ખબર પડી ગઈ કે બપોરના 12 વાગ્યા છે. ચલો ફરીથી સમજો. આઈએસટી મેરિડિયન એટલે કયું? આઈએસટી મેરિડિયન એટલે કે 82 ડિગ્રી ઈસ્ટ, 82 ડિગ્રી પૂર્વ રેખાંશ. અને 82 ડિગ્રી પૂર્વ રેખાંશ ઉપર અત્યારે કેટલા વાગેલા છે? બપોરના 12 વાગેલા છે. બપોરના 12 વાગેલા છે. બરાબર. તો આ તો આઈએસટી આખા ભારતની અંદર બધાઈને 12 વાગેલા બતાવતા છે. પણ આપણે લોકલ ટાઈમ જાણવો છે. ક્યાંનો લોકલ ટાઈમ જાણવો છે? તો કે 120 ડિગ્રી ઈસ્ટનો. તો 120 ડિગ્રી ઈસ્ટનો લોકલ ટાઈમ જાણવો છે તો એનું આપણે સૌથી પહેલાં શું કામ કરવું પડશે? સૌથી પહેલું સ્ટેપ શું આવશે? યસ, પહેલાં તો ડિફરન્સ લેવો પડશે 120નો અને 82નો. તો 120 અને 82નો ડિફરન્સ કેટલો આવશે? ડિફરન્સ બેનો કેટલો આવશે? તો કે ડિફરન્સ આવશે 38 ડિગ્રીનો. 38 ડિગ્રી. તો હવે 38 ડિગ્રીનો ડિફરન્સ છે, 38 ડિગ્રીનો. તો મિનિટમાં કેટલો થશે અથવા કલાકમાં કેટલો થશે? 38 ડિગ્રી એટલે કેટલા થાય? તો કે 2 મિનિટમાં કેટલા હતા? 4 હતા. તો 38 ગુણ્યા 4 કરવાના. 38 ગુણ્યા 4 કરો તો કેટલા થાય? તો કે 38 ગુણ્યા 4 કરીએ તો 152 થાય. બરાબર. તો કે 152 મિનિટનો ડિફરન્સ હશે. તો 152 મિનિટનો ડિફરન્સ એટલે કેટલો થાય? તો કે 60 ને 60 120. 60 ને 60 120 એટલે કે 2 કલાક અને ઉપર કેટલી મિનિટ થઈ? અને ઉપર 32 મિનિટ. આવું થાય કે નહીં? 2 કલાક અને 32 મિનિટ થાય. તો 2 કલાક અને 32 મિનિટ આમાં ઉમેર દેવો તો જવાબ કયો આવશે? 12 વાગેલા છે તો 2 ને 30 જવાબ આવશે. 2 ને 30 બરાબર. એટલે કે યસ 14 ને 30 રાઈટ 14 ને 30. આ 120 ડિગ્રી આપણે 82 કરતાં પૂર્વ બાજુ છે. પૂર્વ બાજુ છે એટલે. પણ જો પશ્ચિમ બાજુ હોત તો આમાંથી 12માંથી બાદ કરવા પડે. બરાબર. 12માંથી બાદ કરવું પડે. સમજાણું કે ન સમજાણું? ચલો આગળ બીજો કોઈ ક્વેશ્ચન આપેલો હોય તો. હવે આ અમુક ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આપેલા છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મેરિડિયન ડઝ નોટ પાસ થ્રુ. ભારતીય સમયરેખા ક્યાંથી પસાર નથી થતી? એ તમે તમારી રીતે બધા બરાબર ફેક્ચ્યુઅલ બાબત તમારી રીતે જોઈ લેવાની, ક્યાંથી પસાર થાય ને ક્યાંથી નથી થતી. ઓલી મેં તમને ટ્રીક પણ એક આપી દીધેલી છે. કયા શહેરમાંથી પસાર થાય ને કયા શહેરમાંથી પસાર ન થાય ને એ બધું પણ તમારે જોઈ લેવાનું. એ બધી ફેક્ચ્યુઅલ બાબત છે. બરાબર. હવે જો ભારતનો સ્ટાન્ડર્ડ મેરિડિયન ટાઈમ કયો છે? તો 82 અને 30. બરાબર. એવો પણ પ્રશ્ન. તો 82 અને 30 એ તો યાદ રાખવાનું. તે 82 અને 30 યાદ રાખવાનું. અલ્હાબાદના નૈની શહેરમાંથી પસાર થાય છે. અલ્હાબાદના નૈની શહેરમાંથી પસાર થાય. ચલો 11મા નંબરનો ક્વેશ્ચન જોવો તો 11મા નંબરનો ક્વેશ્ચન પેજ નંબર 35 ઉપર. ક્વેશ્ચન એવું કહે છે કે હાઉ મચ ઇઝ ધ ડિફરન્સ? તફાવત કેટલો છે? તો કે આઈએસટી અને જીએમટીની વચ્ચે. આઈએસટી એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ અને જીએમટી એટલે કે ગ્રીનિચ મીન ટાઈમ. તો બેની વચ્ચે ડિફરન્સ કેટલો છે? 5.5 કલાકનો ડિફરન્સ છે. આપણે 5.5 કલાક આગળ છીએ. જો પ્લસ આમાં આ તો સારું ઓપ્શન આવા આપ્યા, પણ કદાચ બીજો એક ઓપ્શન માઇનસવાળો પણ આપી શકે, પણ આપણે પ્લસ 5.5 કલાક છીએ. જો આ તો આપણે ગણતરી પણ કરી શકીએ ને. હમણાં ગણતરી કરી નાખી. અત્યારે કહેતા હોય તો તમે ગણતરી મને સમજાઈ શકશો એ કઈ રીતની ગણતરી હતી એ કહી શકો ખરા? ઓકે ચલો. એક એની જેવો બીજો ક્વેશ્ચન જોઈએ કે અરુણાચલ પ્રદેશની અંદર તિરાપ નામની જગ્યા છે. અરુણાચલ પ્રદેશમાં તિરાપ નામની જગ્યા છે. અહીંયા સૂર્ય ઉગી ગયો છે. અહીંયા સૂર્ય ઉગી ગયો છે અને 5 વાગ્યા છે. પણ 5 કયા? આઈએસટીના. જો આજે પાછળ લખેલું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જોવાનું. આઈએસટીના 5 વાગ્યા છે એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમના 5 વાગ્યા છે. તો વોટ ટાઈમ આઈએસટી વિલ સનરાઈઝ ઇન કંડલા. ગુજરાતના કંડલાની અંદર ક્યારે સૂર્ય ઉગશે? આઈએસટી પ્રમાણે સૂર્ય ક્યારે ઉગશે એ આપણે કહેવાનું. શું તમે કહી શકો ખરા? સૂર્ય ઉગશે. સૂર્ય ઉગવાની વાત છે. સૂર્ય તો અરુણાચલમાં પહેલાં ઉગશે અને પછી પહોંચશે ને ગતિ કરીને. બરાબર. આમાં આપણે જો હવે આમાં તો આપણે ગણતરી કરી શકીએ નહીં. કેમ? કારણ કે આમાં તો રેખાંશ આપેલા નથી અને આપણને કંઈ બધાને યાદ ન હોય. પણ એટલે જ મેં તમને કીધું ને કે આપણે બંને અરુણાચલ અને કચ્છની વચ્ચે 2 કલાકનો ડિફરન્સ છે. બરાબર. એ આપણે પહેલાં જ જોઈ લીધું કે 2 કલાક. ત્યારે મેં તમને કીધું ને કે 2 કલાક તમારે યાદ રાખવાનું છે. આમાં નહીં ત્યારે આમાં કોઈ આપણે ગણતરી કરી શકીએ નહીં, કારણ કે બધાના રેખાંશ આપણે યાદ રાખીને ન ગયા હોય. પણ તમે વિચારો આ ક્વેશ્ચન રહ્યો કે આપણે 11મા ધોરણની ભૂગોળથી ડીલ કરી શકીએ, કારણ કે એમાં એક્ઝેક્ટ આ જ ઉદાહરણ આપેલું છે કે અરુણાચલ અને કચ્છ આની વચ્ચે 2 કલાકનો તફાવત છે. તો કેટલા? આ 5 વાગે ઉગેલો છે સૂર્ય, તો અહીંયા ક્યારે ઉગશે? 7 વાગે સૂર્ય ઉગશે. ચલો હવે હમણાં મેં તમને એક વસ્તુ કીધી કે આ ટાઈમ ઝોનના કારણે સૂર્યપ્રકાશને એ બધું બચી શકે. કઈ રીતે બચી શકે? સોરી, ઇલેક્ટ્રિસિટી, વીજળીને એ બધું બચી શકે, વીજળીનું બિલ ને એ બધું બચી શકે. કઈ રીતે? તો જો આના કારણે તમે વિચારો કે
અરુણાચલમાં 5 વાગે સૂર્ય ઉગી ગયો છે, તો અરુણાચલ પ્રદેશની અંદર તમે 5 વાગે લાઇટો બંધ કરી નાખો, પંખા તો નહીં પણ લાઇટો બંધ કરી નાખો તો ચાલી જાય? તો કે હા ઓબ્વિયસ છે, ચાલી જ જાય ને, કારણ કે સૂર્ય ઉગી ગયો છે. પણ શું એક્ઝેક્ટ એ જ ટાઈમે તમે કચ્છની અંદર 5 વાગે લાઇટો બંધ કરી નાખો તો ચાલે? ન ચાલે. કેમ? કારણ કે કચ્છમાં તો 7 વાગે સૂર્ય ઉગવાનો છે, બરાબર? સમજાણું? તો કચ્છમાં 7 વાગે લાઇટો બંધ કરવી પડે, તો એ ટાઈમ જે છે એની યારે સિંક કરવો પડે, એટલે વધુને વધુ જે ટાઈમ ઝોન જે છે એ હોવા જોઈએ. ઉત્તર પૂર્વ માટે એક અલગ ટાઈમ ઝોન બનાવવાની એ બધાની વાતો જે છે ચાલી રહી છે, બને ન બને એ અલગ વાત છે. તો આવી રીતે જે મોટા દેશ હોય એ વધુને વધુ ટાઈમ ઝોન ધરાવતા હોય છે. તો તમે વિચારીને કહો કે સૌથી વધુ ટાઈમ ઝોન કોની પાસે હશે? જેનો વિસ્તાર મોટો, હા સોરી, ચલો સમજીએ કે જેનો વિસ્તાર સૌથી લાંબો હશે, એની પાસે વધુને વધુ ટાઈમ ઝોન હશે. તો કે રશિયાનો વિસ્તાર સૌથી વધુ છે, તો રશિયા પાસે ટાઈમ ઝોન વધુ હોવો જોઈએ. અમેરિકાની અંદર પણ ઘણા બધા ટાઈમ ઝોન છે, પણ સૌથી વધુ ટાઈમ ઝોન જે છે ને એ ફ્રાન્સ પાસે છે. પ્રશ્ન થાય કે ફ્રાન્સ એકદમ નાનો દેશ છે, તોય તે એની પાસે કેમ વધુ ટાઈમ ઝોન છે? તો કે એની પાછળનું કારણ એ છે કે ફ્રાન્સની હજી ઘણી બધી ઓવરસીઝ ટેરેટરી રહેલી છે. ઓવરસીઝ ટેરેટરી એટલે કે બીજી જગ્યાએ જે ટેરેટરી આવેલી છે એ, જેમ કે આપણે જોયું તો ફ્રેન્ચ ગુયેના, એ પણ ફ્રાન્સનું છે. ફ્રેન્ચ ગુયેના આપણે જોયું તો ઇન્ડિયન ઓશનની અંદર મેં તમને કીધું હતું કે રીયુનિયન આઇલેન્ડ, તો કે રીયુનિયન આઇલેન્ડ એ પણ ફ્રાન્સનો છે. તો આ બધી જગ્યાએ પણ અલગ અલગ ટાઈમ ઝોન ચાલે છે, અને બીજા પણ અમુક અલગ અલગ જે પ્રદેશો જે છે એ ફ્રાન્સના છે એટલે, બરાબર. અને બીજા નંબરે રશિયા આવે છે. કોની કેટલા છે એ તમારો આંકડો જે છે એ યાદ રાખી લેવાનો. પાના નંબર 37 ઉપર જો એક્સ્ટ્રીમ પોઈન્ટ્સ ઓફ ઇન્ડિયા, ભારતના એક્સ્ટ્રીમ પોઈન્ટ એ તમે તમારે જાતે ગોખી લેવાના. ઉત્તરતમ, દક્ષિણતમ, પૂર્વતમ ને પશ્ચિમ તરફ, બરાબર? કે કયું આ કિબીથું ને એવું બધા પ્રશ્ન પૂછાતા હોય છે, ફેક્ચ્યુઅલ બાબતો, એ તમે જાતે વાંચી લેજો, બરાબર. ટ્રોપિક ઓફ કેન્સર ક્યાંથી પસાર થાય ને ક્યાંથી પસાર નથી થતી, એની અલગ અલગ ટ્રીક ને એવું બધું હોય, એ પણ તમારે જાતે જોઈ લેવાનું. કયા જિલ્લામાંથી પસાર થાય, કારણ કે ગુજરાતમાં જ પસાર થાય છે, એટલે કયા રાજ્યમાંથી પસાર થાય, તો એ બધું પણ જોઈ લેવાનું. એમાં કોઈ સમજવાનું કે એવી કોઈ વસ્તુ હોતી નથી, રટ્ટા માર હોય એ બધું, બરાબર. ચલો, આટલામાં કંઈ ડાઉટ હોય તો કહો. 40 નંબરનો ક્વેશ્ચન ડીલ કરીએ. 40 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન 1 40 મળી ગયા. વેન ધેર ઇઝ અ મિડ નાઇટ, પીડીએફમાં મળી ગયો પહેલાં તમને. તો વેન ધેર ઇઝ અ મિડ નાઇટ એટ આઈએસટી મેરિડિયન, તો પહેલાં તો આ શું કહેવા માંગે છે? આઈએસટી મેરિડિયન એટલે કેવું સમજવાનું? આઈએસટી મેરિડિયન એટલે કેવું સમજવાનું? એ તમારે વિચારવાનું. ક્વેશ્ચન માની લો કે આજ પૂછાઈ ગયો તો, બરાબર? એમાં તમને કોઈ જવાબ દેવાવાળું નહીં હોય. ચલો અત્યારે હું તમને કહી દઉં છું. આઈએસટી એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ, એટલે ભારતની વાત કરે છે, એટલે 82 ડિગ્રી રેખાંશની વાત કરે છે, 82 ડિગ્રી ઈસ્ટની વાત કરે છે, બરાબર. આઈએસટી એટલે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. અહીંયા આવો જ ક્વેશ્ચન લખેલો હશે, એવું વિચાર લો કે આ જ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ ગયો છે, માની લો આ પૂછાઈ જ ગયો છે યુપી 2002ની અંદર. તો આઈએસટી મેરિડિયન એટલે કયું? 82 ડિગ્રી વાળું જે ભારતનું પૂર્વ રેખાંશ છે એ. તો અહીંયા કેટલા વાગેલા છે અત્યારે? અત્યારે રાતના 12 વાગેલા છે. જો કીધેલું છે ને વેન ધેર ઇઝ અ મિડ નાઇટ, બરાબર? તો આપણું જે 82 ડિગ્રી ઈસ્ટ રહ્યું, 82 ડિગ્રી ઈસ્ટ, અહીંયા અત્યારે રાતના 12 વાગેલા છે, રાતના 12 વાગેલા છે. તો હવે અ પ્લેસ ઓબ્ઝર્વ 6 AM, ધ મેરિડિયન ઓન વિચ ધ સેડ પ્લેસ ઇઝ લોકેટેડ. તો હવે એક જગ્યાએ 6 વાગેલા છે, આઈએસટી અનુસાર 12 વાગેલા છે, પણ એક જગ્યાએ 6 વાગેલા હોય એવું લાગે છે. તો એ કઈ જગ્યા હશે? તો શું કરવું પડે? પહેલાં તો સૌથી પહેલું કામ શું કરવાનું? વિચારીને કહી શકો ખરા? બેનો ડિફરન્સ કેટલો થાય? તો પહેલાં તો ચલો એવું નથી જોવાનું, કોઈ પણમાં પહેલાં ડિફરન્સ જોવાનો. આમાં તમે 82નો તફાવત કરો છો, બરાબર, પણ 82 તો પણ બીજું તો એકે આપ્યું જ નથી ને, બીજી તો જગ્યા આપેલી જ નથી. આમાં તો જગ્યા જ નથી આપી ને. આ ઊંધો ક્વેશ્ચન પૂછેલો છે. તો આપણે આમાં સમયનો તફાવત લેવો પડશે. તો એક જગ્યાએ 6 વાગ્યા છે અને બીજી જગ્યાએ કેટલા વાગ્યા છે? તો બે વચ્ચે સમયનો કેટલો ડિફરન્સ થશે? તફાવત કેટલો થશે? 6 કલાકનો ડિફરન્સ થશે. ચલો 6 કલાકનો ડિફરન્સ છે, તો એનો મતલબ શું કે કેટલા ડિગ્રી રેખાંશમાં જોઈએ તો કેટલો ફેર પડશે? 1 કલાકમાં કેટલા હોય રેખાંશ? 1 કલાકમાં 15 હોય. 1 કલાકમાં કેટલા હોય? 15 હોય. તો 6 કલાકમાં 15 6 90, તો 90 ડિગ્રી 90 ડિગ્રીનો ફેર પડશે.
બરાબર 90 ડિગ્રીનો ફેર પડશે. કાં તો 90 ડિગ્રી પ્લસ થશે, કાં તો 90 ડિગ્રી માઇનસ થશે. તો હવે સમજીએ કે આપણું આઈએસટી તો કે 82 માં 90 નાખવાના. 82 માં 90 નાખીએ તો કેટલા થાય? 172 થાય. બરાબર, તો એ જવાબ આપેલો છે 172 ડિગ્રી. સમજાણું કે ન સમજાણું? બરાબર. એવું પણ બની શકે કે આમાં માઇનસ કરવાનું હોય, બાદ કરવાનું હોય, પણ આમાં કેમ પ્લસ કરેલું છે? કારણ કે જો એક જગ્યાએ હજી મિડનાઇટ ચાલે છે અને જ્યારે ઓલા કાંડ તો સવાર 6 વાગી ગયા છે. બરાબર, એટલે એ આગળ છે. એટલે સમજાણું કે ન સમજાણું? ડાઉટ હોય તો પૂછી લો. બીજો આગળનો પ્રશ્ન જોવો કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ વચ્ચે કેટલો તફાવત છે? આપણે અત્યારે જોઈ લીધું 2 કલાકનો તફાવત છે. પેજ નંબર 42 જો કે પૂર્વમાં આવેલ દિબ્રુગઢ, ઇમ્ફાલ, લોહિત, પશ્ચિમમાં આવેલા ભુજ, મધ્ય ભારતમાં આવેલા ભોપાલ અને દક્ષિણ ભારત ચેન્નઈમાં આવેલી તમામની ઘડિયાળ જોઈએ, ગમે એના મોબાઈલની અંદર જોઈએ તો સમય કેવો દેખાય? તો કે એક સરખો સમય જ દેખાય. કેમ? કારણ કે આપણી જે સમય રેખા જે છે એ 82 ડિગ્રી પૂર્વ રેખાંશ જે અલ્હાબાદની આજુબાજુમાંથી જે નીકળે છે એનેથી નક્કી થાય છે એટલે. પરંતુ એનો લોકલ ટાઈમ અલગ અલગ હોય. લોકલ ટાઈમ કે જે સૂર્યના આધારે નક્કી થાય અથવા રેખાંશના આધારે નક્કી થાય એ દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. બરાબર. આજે ભારતની આપણી આ જે રેખા જે છે તો જો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપેલું છે તે અલ્હાબાદ પરથી પસાર થતી નથી, અલ્હાબાદમાંથી નથી પસાર થતી. બરાબર, યાદ રાખવાનું ખાસ. બાકી તો ફેક્ચ્યુઅલ બાબત છે, તમે તમારી રીતે યાદ રાખી લેજો. ગ્રીનિશ લાઇન શું ને એ બધું આપણે જોઈ લીધું. એના આધારે તો આખો સમય નક્કી થાય છે. હવે 0 ડિગ્રી જે છે એક્ઝેક્ટ એની પાછળની લાઈન જે છે ને એ 180 ડિગ્રી છે. 0 ડિગ્રીની પાછળની લાઈન 180 ડિગ્રી છે. એને ઇન્ટરનેશનલ ડેટ લાઇન, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કહેવામાં આવે છે. જેવી રીતે 0 ડિગ્રીથી સમય નક્કી થાય તો એવી રીતે આ 180 ડિગ્રી એનાથી તારીખ નક્કી થાય. એની એક બાજુ જઈએ તો તારીખ વધી જાય અને એક બાજુ જઈએ તો તારીખ ઘટી જાય. એટલે કે એક બાજુ જઈએ તો એક દિવસ વધી જાય અને એક બાજુ જઈએ તો એક દિવસ ઘટી જાય. બરાબર, તો એ બધું એની અંદર આપેલું છે. ઇન્ટરનેશનલ ડેટ લાઇન 180 ડિગ્રી જો નીચે આપેલી છે. પણ હવે જો આ 180 ડિગ્રી પેજ નંબર 45માં આપણને સીધી દેખાય છે. હકીકતમાં એ સીધી લાઈન છે નહીં. કેમ સીધી લાઈન નથી? એ હંમેશા વાંકી ચૂકી રહે છે. કેમ? કારણ કે એક જ દેશની અંદર 2 તારીખ તો હોઈ શકે નહીં ને. હા, સમય અલગ હોઈ શકે પણ તારીખ હોઈ શકે નહીં. એટલે વિસ્તાર જે છે આખા દેશનો વિસ્તાર સરખો થઈ શકે એને ધ્યાનમાં રાખી અને ઇન્ટરનેશનલ ડેટ લાઇન વાંકી ચૂકી, આડી અવળી જોવા મળે છે. ખબર પડી શું લેવા વાંકી ચૂકી? કારણ પણ પૂછી લેશે શું લેવા કારણ ને એવું બધું. સમજાણું ન સમજાણું? બરાબર. એક બાજુ જાઓ તો દિવસ વધી જાય, એક બાજુ ઘટી જાય ને બધું. રશિયામાં 11 ટાઈમ ઝોન આવેલા છે. કેનેડામાં 5 ટાઈમ ઝોન છે. અમેરિકામાં 5 ટાઈમ ઝોન છે. બધી જગ્યાએ અલગ અલગ ટાઈમ ઝોન હોય છે. બરાબર. પણ સૌથી વધુ ટાઈમ ઝોન ફ્રાન્સની અંદર છે. આપણે ખાલી કોન્સેપ્ટ ભણી ગયા હોય અને આપણે એવું ટીક કરી નાખવી કે રશિયા મોટું છે તો વધુ ટાઈમ ઝોન હશે, પણ એવું નથી. કારણ કે ફ્રાન્સની ઓવરસીઝ ટેરેટરી પણ છે. રીયુનિયન આઇલેન્ડ હિન્દ મહાસાગરની અંદર આંટા મારે છે. ફ્રેન્ચ ગુએના નામની ટેરેટરી એ પણ એમનું જ છે. બરાબર. તો 13 જેટલા ટાઈમ ઝોન છે. એન્ટાર્કટિકા ઉપર તે એ પોતાનો કબજોનો ક્લેમ કરે છે. ઓકે, તો કંઈ ડાઉટ હોય તો પૂછો. ઇન્ટરનેશનલ ડેટલાઇન જે છે ઇન્ટરનેશનલ ડેટલાઇન, બરાબર, તો એની માની લો કે આપણે પૂર્વ તરફ જઈએ. પૂર્વ એટલે કે આ બાજુ પૂર્વ તરફ જઈએ. બરાબર, તો શું થશે? દિવસમાં ઘટાડો થશે. કેમ? કારણ કે જાપાન અહીંયા ઉપર છે, જાપાન એશિયામાં છે, તો અહીંયા સૂર્ય ઉગી ગયો હશે. જ્યારે અહીંયા અમેરિકામાં અહીંયા બધી તો હજી ઉગેલો નહીં હોય. તો પૂર્વ તરફ જઈશું તો ઘટાડો થશે. જ્યારે પશ્ચિમ તરફ જઈશું તો શું થશે? વધારો થશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, ચલો આગળનો ટોપિક છે દિશાઓનું ને એ બધાનું. બરાબર, દિશા વિશે ને એ બધા વિશે છે. તમે તમારી રીતે જાતે વાંચી લેજો, કંઈ એમાં ચલાવવાનું છે નહીં. પૂર્વ અને પશ્ચિમ ને ઉત્તરના દક્ષિણ ને એ બધી વાત છે. બરાબર. નકશાની અંદર દિશા એ તમને ખાસ ખબર હોવી જોઈએ. તો નકશામાં હંમેશા ઉપરની દિશા એ ઉત્તર હોય, એ આપણે ચલાવી દીધું છે. નીચેની જે છે દક્ષિણ હોય. બરાબર. તો અને નકશાની જાતે તમે પ્રેક્ટિસ કરવાની એ પણ તમને ખબર હોવી જોઈએ. ઉત્તર ધ્રુવ આજે ધ્રુવના તારાના આધારે ખબર પડી જાય, ઘડિયાળની દિશાના આધારે ખબર પડી જાય, ચુંબકીય કંપાસની મદદથી ખબર પડી જાય, એન અને એસ હોકા યંત્રની મદદથી ખબર પડી જાય. તો અમુક વાર પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કોના આધારે દિશા માપી શકે? તો કે ધ્રુવના તારાના આધારે, હોકા યંત્રના આધારે, ચુંબકીય સોયના આધારે. તો બધા જવાબ જે છે એ સાચા પડશે. બરાબર. તો એ કોઈ ખાસ એટલું બધું છે નહીં, તમે તમારી રીતે વાંચી લેજો. ફેક્ચ્યુઅલ માહિતી છે બધી તમારી રીતે યાદ રાખવાની છે. બરાબર. બીજું કંઈ હોય તો પૂછો, નહીં તો આપણે અહીંયા અટકાવીએ. અને આ જે પાર્ટ જે છે ને હજી આગળ અમુક ટોપિક બાકી છે, પણ હવે આગળના જે ટોપિક છે ને એ સાયન્સને વધારે મળતા આવે છે. એટલે આપણે ચલાવી તો દે કાલ સવારે જે લઈ લેશું. બરાબર. પણ એની પહેલાં તમે આ જે આખો પાર્ટ અત્યાર સુધી જેટલું ચલાવ્યું એ બધું એકવાર વાંચી લેજો, રિવિઝન કરી લેજો. કંઈ ડાઉટ હોય તો કાલે